ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું શક્કરિયાની પૂરણપૂરી કે વેડમી, ઘણા વેડમી કહે અને પૂરણપૂરી કહે. તો એના માટે આપણે આ 3 શક્કરિયા લીધા છે મીડિયમ સાઇઝના, આ રીતના. અને ગોળ જોહે આપણે, તો ગોળ તમે જે રીતે મીઠું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો. આપણે 3 થી 4 ચમચી જેટલો લીધો. ઘી જોહે, ઘીમાં બનાવવાનું. અને 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો, જે નોર્મલ આપણે રોટલીનો લોટ હોય એ જ. અને મસાલામાં આપણે થોડીક એલચી નાખીશું, એની સુગંધ સારી આવે. અને થોડુંક કેસર, તો આ ઓપ્શનલ છે, તમે ખાલી એલચી નાખો તોય હાલે ટેસ્ટ, પણ કેસરની સુગંધ સારી આવે એમ. અને થોડીક આપણે હળદર લીધી છે, એ લોટમાં નાખીશું. તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં શક્કરિયાને આપણે બાફવાના છે, તો આને આપણે વરાળી બાફશું. તો પાણી આપણે ગરમ મૂકી દીધું, પાણી એકદમ ગરમ થઈ ગયું છે. તો આને આપણે આ રીતે પહેલાં થોડુંક કાપી નાખીશું. અને આના આપણે 2 ટુકડા કરી નાખીશું. મોટું હોય તો થોડાક આ રીતના એમ. તો આને આપણે બાફી લેવું વરાળે. પહેલાં આપણે આને ધોઈ નાખ્યા હતા. આને આપણે બફાવા દેવું. શક્કરિયા બફાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવું. તો આપણે કાથરોટ લીધી છે, એમાં આપણે લોટ ચારી લેવું. બધો લોટ આપણે આમાં ચારી લેવું. તો લોટ આપણે ચારી લીધો છે, એમાં આપણે હળદર નાખીશું. તો થોડીક હળદર નાખી તો કલર થોડોક ખારો આવે, લોટનો પીળો એમ. બાકી આ હળદર ન નાખું તોય હાલે, પણ થોડોક કલર માટે આપણે નાખીએ એમ. થોડુંક આપણે તેલ નાખીશું મોણ માટે. આને મિક્સ કરી લેવું. આ રીતે. તો હવે થોડું થોડું આપણે પાણી નાખી અને લોટ બાંધી લેવું. તો 1 કપ પાણી આપણે લીધું. તો આનો આપણે લોટ બાંધી લેવું, જે રીતે આપણે રોટલીનો બાંધીએ એ રીતનો. તો આ રીતનો આપણે બાંધવાનો લોટ. આવી ગયો ને સરસ કલર હળદરનો. હવે આપણે આમાં થોડુંક તેલ નાખીશું. આને આપણે હવે 10 મિનિટ માટે રહેવા દેવું, લોટને ઢાંકીને. એટલે એકદમ અસર મસ્ત પલળી જશે. અને શક્કરિયાને એકવાર જોઈ લેવું. ચાકુથી જોઈ લેવાનું. તો હજી થોડીક વાર છે, હજી કાચા છે. તો આને બફાવા દેવું. હજી તમે કુકરમાંય બાફી શકો, પણ આ રીતે બાફી શકો એમ. કુકર કરતાં આ રીતે બાફવું વધારે સારું, આમાં પાણી નહીં ચડે. હવે આપણે શક્કરિયાને જોઈ લેવું. તો બફાઈ ગયા છે. આને આપણે કાઢી લેવું. ગેસ બંધ કરી દેવું. તો બધાય શક્કરિયા આપણે આમાં ડીશમાં કાઢી લેવું ને આની છાલ કાઢી લેવું. આ છાલ ઉતારી લેવું આપણે એની બધી. અને આને આપણે છીણી લેવું. તો શક્કરિયા આપણે બધાય છીણી લીધા છે. તો હવે આપણે એનો આ બધું ગોળને મિક્સ કરશું. તો આ કઢાઈ લીધી છે આપણે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક ઘી નાખીશું, બહુ વધારે નહીં, 1 ચમચી જેટલું, આટલું જ. અને ગોળ નાખીશું. તો ગોળ આપણે આ રીતે ડબ્બાનો ગોળ હોય એ જ લેવાનો, એટલે જલ્દી મેલ્ટ થઈ જાય. તો શક્કરિયા મીઠા જોઈએ એટલે ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે એમ. તો ઉપર રોટલીનું પડ આવે એટલે થોડોક ગોળ તો જોઈએ જ એમ, આટલો તો. હવે ગોળને આપણે ઓગળવા દેવું.
ધીમો ગેસ રાખીને ગોળ ઓગાળી લેવું. ખાલી ઓગળી જાય એટલી ઘણી જ રહેવા દેવાનું, વધારે વાર નહીં. અને આ ઢીલો ગોળ છે તો તરત ઓગળી જાય, જાજી વાર નહીં લાગે. જે રીતે આપણે ઓલા લાડવા કરીને એની જેમ ચૂરમાના, એમાં તો હજી થોડીક વાર આપણે વધારે રાખી, પણ આને તો આપણે ખાલી મેલ્ટ જ થવા દેવાનો ગોળ, કે આમાં હરખો મિક્સ થઈ જાય એમ. બીજું વાળું કંઈ નહીં, એકદમ મેલ્ટ થઈ જવું જોઈએ આ રીતે. તો આમાં આપણે હવે આ કેસર નાખી દેવું અને એલચીનો પાવડર. હવે આપણે આમાં શક્કરિયાનો આ નાખી દઉં છીણ. ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો. આ બધું મિક્સ કરી લઉં આપણે આમાં. બસ આ રીતે ખાલી મિક્સ કરવાનું. તો ગેસ આપણે હવે ઉતારી લેવું. અહીંયા આપણે તવી રાખી દેવું ધીમા ગેસે. આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં. થોડુંક ઠંડુ થવા દેવું, ખાલી ધોવાળો નીકળી જાય એટલું. અને તો આપણે ઠંડુ થઈ ગયું છે એટલે વધારે કંઈ વાર ન લાગે આમાં, થોડીક વારમાં જ થઈ જાય એમ. થોડીક વાર ફેરવીએ એટલે ધુવાળો નીકળી જાય. તો હવે આપણે લોટ જોઈ લેવું. લોટને લગભગ અડધો કલાક જેવું થયું. જેમ વધારે પલળે એમ સારું, કમસે કમ 10-15 મિનિટ વધારે. તો જેટલી વધારે વાર રહીએ એટલું સારું એમ. તો એકદમ સ્મૂથ થઈ જશે આ રીતના. હવે આપણે આમાંથી બનાવશું. તો એક લોવો લેવું આ રીતનો, એને આપણે ગોળ કરી લેવું આ રીતે. તો આને આપણે થોડોક લોટ લઈને વણી લેવું થોડુંક. આ રીતની થોડી મોટી રોટલી આ રીતની વણી લેવાની. હવે આમાં આપણે વચ્ચે આ નાખીશું સ્ટફિંગ. અને વારી દેવું આ રીતે બધી બાજુથી. વધારાનો લોટ કાઢી નાખીશું આ રીતે કરીને. હવે સીધા રીતે દબાવી દેવાનું. જેટલી હાથથી થાય એ રીતે કરી લેવાનું, એટલે એકદમ સરસ બધી બાજુ ફેલાઈ જાય આપણે જે સ્ટફિંગ ભર્યું એ આ રીતે. તો એને આપણે થોડુંક વણી લેવું. જરૂર પડે તો થોડોક લોટ નાખવાનો. ઓહો, આ તો વધારે તપી ગયો. સ્વિચ બંધ કરી દે થોડી. અને આરામથી આ રીતે વણી લેવાનું. ઉપરની રોટલી બને ત્યાં સુધી સેજ જાડી રાખવાની, કેમ કે આમાં આપણે સ્ટફિંગ વધારે નાખ્યું હોય ને એટલે પછી વણવામાં ઉપર એ રીતે આ થઈ જાય એમ. એટલે બને ત્યાં સુધી થોડીક જાડી રાખવાની. અને જે સાઈઝની તમારે બનાવવી એ સાઈઝની થઈ શકે. અને આપણે હવે શેકી લેવું.
અને આપણે ઘીમાં બનાવવાની એટલે ટેસ્ટ સારો આવે એમ. તો બહુ તપી ગયું તો ગેસ આપણે બંધ કરી દીધો, પાછો ચાલુ કરી દઈએ ધીમો. એક બાજુ થોડુંક પાકી જાય એટલે એને ફેરવી લેવાનું. તો બે બાજુ આને શેકી લેવું આપણે ઘી નાખીને. બીજી બાજુ પાકી જાય પછી પાછું ફેરવી લેવું. તો હવે એને આપણે ફેરવી લેવું. આ રીતની થવી જોઈએ. તો બીજી બાજુએ આપણે એ જ રીતે પાછું શેકી લેવું. આ રીતની બ્રાઉન જેવી થવી જોઈએ, બરવી ના જોઈએ, નકર એનો સ્વાદ સારો નહીં આવે. તો બે બાજુ આ રીતે પકાવી લેવાની. તો આને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધીશ. તો ઉતારી લેવું હવે આને. બધી આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે બધી બનાવી લીધી આ રીતે. આટલામાંથી આપણે 7 નંગ બની. તો એકદમ સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી મસ્ત લાગે. પૂરણપૂરી ખાવામાં મીઠાઈ ખાવાનું મન થાય ને તો આ રીતની ગમે બનાવી શકીએ આપણે એમ. શક્કરિયાની એકદમ ટેસ્ટી. તો તૈયાર છે આપણી શક્કરિયાની પૂરણપૂરી કે વેડની. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ શક્કરિયાની પૂરણપૂરી.